ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાંથી 10 લાખ કરતાં વધારે કિંમતના ઓપરેશનના સાધનોની ચોરી થવા પામી છે। ચોરી થયા પછી સિવિલના અધિકારીઓ દોડધામ કરવા લાગી ગયા છે, જ્યારે આ સાધનો ક્યાં ગયા તેના માટે અલગ અલગ વિભાગના અધિકારીઓ અને મેરેથોન બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળ્યા હોય તેવો સિનારીઓ સામે આવ્યો છે। મેરેથોન બેઠકમાં આ સાધનો ક્યાં ગયા તે તો સામે આવ્યું નથી, પરંતુ તમામ હોસ્પિટલમાં રહેલા સાધનોની જવાબદારી સરકારના ચોપડે ચડેલા નર્સ ઉપર નાખવામાં આવી છે। જે તે વોર્ડના પરમાનન્ટ નર્સ દ્વારા આનું રજિસ્ટર રાખવામાં આવશે અને તેમની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે, પરંતુ સિવિલના એક પણ અધિકારીએ 10 લાખ કરતાં વધારે કિંમતના સાધનો ચોરાયા હોવા છતાં પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી। અધિકારીઓ શા માટે ફરિયાદ કરવા તૈયાર નથી? શું સાધનો ચોરી કરનાર ચોરને સાવરી રહ્યા છે? સિવિલ તંત્રને ખબર છે કે આ સાધનો ક્યાં ગયા છે। અગાઉ પણ સિવિલમાંથી નાની મોટી ચોરીઓ થવા પામી છે, તેમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, જેને લઈને સિવિલ કેમ્પસમાં અનેક પ્રકારની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે।